હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલમાં સૌ પ્રથમ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આજે આપણે ધોરણ 10ની ગાલા સ્વાધ્યાય પોથી તેમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 8માનું સોલ્યુશન આપવાનું છે. તો પાઠ 8માની વાત કરીએ તો તેની અંદર તમારી સ્વાધ્યાય પોથી ખોલી રાખવી અને તેમાં આમાં જે રીતે લખેલું છે તે રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું, જેથી તમારે ગોતવાનો સમય બચે અને તમે ઝડપથી તૈયારી કરી શકો. આ જવાબો એકદમ સચોટ હશે, ઇઝી હશે, તો સહેલાઈથી પાકા કરી શકશો. તો જો સૌથી પહેલાં પાઠ 8ની વાત કરીએ તો વિભાગ એ જે છે ઓબ્જેક્ટિવ ટાઈપનો હોય છે. તો તેની અંદર સૌથી પહેલાં ખરા ખોટા છે. તો ખરા ખોટાની વાત કરીએ તો જો કુલ ખરા ખોટા 10 આપેલા છે. આ 10 ખરા ખોટાઓ છે, આ તમારે પાકા કરવાના, પરીક્ષામાં આવતા હોય છે. ત્યારબાદ નીચેના પ્રશ્નના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. તમે વિડીયો પોઝ કરી અને તમારી અસાઇનમેન્ટ, તમારી સ્વાધ્યાય પોથી જે હોય તેમાં લખી લેવાનું. તો સંક્ષેપમાં ઉત્તર આપો એમ છે. તો એની અંદર જો સૌથી પહેલાં છે કે માનવીની ખોરાકની જરૂરિયાત શામાંથી પૂરી થાય છે? તો સંસાધનોમાંથી. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડને આપણે શું કહીએ છીએ? તો તેને જમીન કહેવાય. રાતી અથવા લાલ જમીનમાં શું હોય છે? ફેરિક ઓક્સાઇડ. કઈ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે છે? કાળી જમીન. કઈ જમીન કપાસની જમીન કહેવાય છે? તો એ રીતે કાળી જમીન. કઈ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે? તો તે લેટેરાઇટ કહેવાય અથવા તેને પડખાવ જમીન પણ કહેવાય. કુદરતી સંસાધનો કેવા છે? એ મર્યાદિત છે, લિમિટેડ છે. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ કોની સાથે જોડાયેલો છે? સંસાધનોની અછત સાથે. કે અછત હોય તો. કઈ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે? 3 પ્રકારની. તો આ 19 વસ્તુ થઈ. તમને કડકડાટ કેટલા આવડે છે એટલા તમારા ગુણ ગણાય છે અને શિક્ષકને અહીંયા સહી લઈ લેવાની. વિભાગ સી, તેમાં 3 માર્કના સવાલ આવશે. મુદ્દાસર ઉત્તર આપો, કેમ કે પાઠ 8માની અંદર 3 માર્કના વિભાગ સીમાં પ્રશ્નો આવતા હોય છે. આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે એટલે તમારી મહેનત ઘટે. 2 માર્કના આવશે નહીં આ પાઠમાંથી. 3 માર્કના સવાલની વાત કરીએ તો પહેલો સવાલ છે કે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. તો જમીન નિર્માણની પ્રક્રિયા આપેલી છે કે કઈ રીતે જમીન બની હતી, તાપમાનના, વાતાવરણના બધા તફાવત, પછી વનસ્પતિ, જીવજંતુ એ બધાની અસરથી, ખડકોના ખવાણથી, ધોવાણથી બધાથી જમીનનું નિર્માણ થયું હતું. પછી તેમાં પ્રકારોની વાત કરીએ તો જમીનના પ્રકારો આટલી રીતે પડેલા છે: રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા. આ બધી બાબતોના આધારે તેના પ્રકાર પાડવામાં આવેલા છે. બીજા સવાલની વાત કરીએ તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો આપેલા છે અને જો નીચે આપેલા પોઈન્ટ એકદમ ટૂંકા પોઈન્ટ છે. આ ટૂંકા પોઈન્ટ ડાયરેક્ટ પુસ્તકમાં આપેલા છે. તો પુસ્તકમાંથી આપણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો એકદમ શોર્ટ આપેલા હતા એ લીધા છે. બરાબર. ત્યારબાદ ત્રીજો સવાલ છે ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો આ પણ પુસ્તકમાંથી ડાયરેક્ટ આપણે પોઈન્ટ લીધેલા છે. પુસ્તકમાં સરસ આપેલો છે જવાબ, પાઠ્યપુસ્તકમાં, કે ભૂમિ સંરક્ષણના ઉપાયો ક્યાં ક્યાં છે. જો આ બધા ઉપાયો છે. આ જવાબ હજી પાછળ છે, જો આ રીતે. ત્યારબાદ ચોથો સવાલ છે સંસાધન એટલે શું? સંસાધનોના 2 ઉપયોગ જણાવો. તો આ સંસાધનની વ્યાખ્યા છે અને તેના 2 ઉપયોગ. એક ઉપયોગ છે સંસાધન ખોરાક તરીકે, કેમ કે આપણે ખોરાકની જરૂરિયાતો સંસાધનમાંથી જ પ્રાપ્ત થાય છે.
અને બીજો ઉપયોગ છે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, તો તે પણ જરૂરિયાત સંસાધનમાંથી પ્રાપ્ત થાય છે, જે ઉદ્યોગોનો કાચો માલ કહેવાય છે. ત્યારબાદ કાપની જમીન વિશે નોંધ લખો. તો કાપની જમીન કેટલા ટકા વિસ્તારમાં આવેલી છે? 43%. પછી કયા વિસ્તારમાં છે અને તેના લક્ષણો કે કાપની જમીન કેવી હોય છે. ત્યારબાદ સવાલ 6, કાળી જમીન વિશે નોંધ લખો. તો એ 15% વિસ્તારમાં આવેલી છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ આ બધા વિસ્તારમાં છે અને એના લક્ષણો અપાયેલા છે. ત્યારબાદ રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં માહિતી આપો. તો આ રણ પ્રકારની જમીનની માહિતી છે કે આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં હોય છે, કેમકે જ્યાં વાતાવરણ સૂકું હોય ત્યાંની જમીન રણ પ્રકારની બની જાય. અને તેના લક્ષણો છે, આ જમીન ગુજરાતમાં કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ છે. અને આવી જમીનમાં ખાસ કોઈ પાક નથી થતા. જો સિંચાઈ કરીએ તો બાજરી અને જુવારનો પાક લઈ શકાય. 8મો સવાલ છે, લેટેરાઇટ કે પડખાવ જમીન વિશે નોંધ લખો. તો તેનું નામ ઈંટ ઉપરથી પડેલું છે. લાલ રંગ લોહ ઓક્સાઇડને લીધે હોય છે તેમાં, અને આ એના પોઈન્ટ. અને આ જમીનમાં ખાતરો નાખીએ બરાબર તો કપાસ, ડાંગર, રાગી, શેરડી એ બધું લઈ શકાય. ત્યારબાદ નકશો આપેલો છે, ભારતના રેખાંકિત નકશામાં આ વિગતો દર્શાવો. વિભાગ ડીમાં આવશે નકશો. તો જો નકશા પૂર્તિમાં ખાસ ધ્યાન આપજો. જો તમારે આવી રીતે સંજ્ઞા સૂચિ કરવાની, એમાં 6 જમીન બતાવવાની છે. રણ પ્રકારની જમીન, કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન. જો રણ પ્રકારની જમીન અહીં કચ્છ અને રાજસ્થાનમાં બતાડેલી છે. જુઓ, કચ્છ અને રાજસ્થાનમાં રણ પ્રકાર, એમાં ટપકા ટપકા નિશાની કરેલી છે. તમે કોઈ પણ નિશાની કરી શકો. પછી કાપની જમીનમાં આમ ચોકડીની નિશાની કરેલી છે, ગુણાકાર જેવી. તો એવી નિશાની જો અહીંયા ઉત્તર પ્રદેશ બાજુ છે, ત્યાં આપણે કાપની જમીન બતાડેલી છે. રાતી જમીનમાં આમ ત્રાસા લીટા સીધા કરેલા છે, એ અહીંયા વચ્ચે આપણે મધ્યપ્રદેશની બાજુ બતાડેલું છે. પછી આડી લીટીમાં કાળી જમીન બતાડેલી છે, તો એ જો મુંબઈ સાઈડ મહારાષ્ટ્ર બાજુ આપણે નિશાની કરીને બતાડ્યું છે. લેટેરાઇટ જમીનમાં આપણે મીંડા મીંડા જેવું કરેલું છે. તો જો ગોવા સાઈડ દરિયાકાંઠે આ રીતે મીંડા જેવું છે તે. અને દલદલ કે પીટ પ્રકારની જમીન એની ઓપોઝિટ સાઈડ એક્ઝેક્ટ આડા ટપકા ટપકા જેવું કરીને બતાડેલી છે. તો આ રીતે નકશો કમ્પ્લીટ તમે કરી નાખજો. બરાબર. થેન્ક યુ વેરી મચ.